જો તમે રેપિડો, ઓલા, ઉબર કે પછી કોઈ પણ બીજી એપ્લિકેશન વાપરતા હોય અને એનું ભાડું જો તમને મોંઘું પડતું હોય તો હવે ભારત સરકાર પોતાની એક એપ્લિકેશન લાવી રહી છે જે ટેક્સીની એપ્લિકેશન છે, જેનું નામ પણ રાખવામાં આવ્યું છે ભારત ટેક્સી. આની અંદર તમને ખૂબ જ સસ્તું પડવાનું છે, એટલે કે જે ભાડું રેપિડો, ઓલા, ઉબરની અંદર હોય છે ને એના કરતાં થોડું સસ્તું મળવાનું છે. આની સાથે આની અંદર સર્જ ફી પણ કોઈ જ પ્રકારની નથી લાગવાની અને જે ડ્રાઈવર ભાઈઓ છે એમને પણ આની અંદર ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે તમે એક વસ્તુ નોટિસ કરેલી હશે કે તમે જો ઓલા વાપરતા હશો, ઉબર વાપરતા હશો કે પછી રેપિડો વાપરતા હશો, જ્યારે વરસાદ પડે કે કોઈ ટ્રાફિક જામની સિચ્યુએશન થઈ જાય, આની સાથે જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે ભાડું ઘણું ઊંચું થઈ જતું હોય છે. તમે જે સામાન્ય રીતે 25 કે 30 રૂપિયા આપતા હોય છે ને, ત્યારે પીક અવર્સની અંદર અથવા તો ખૂબ જ વધારે પડતા વરસાદની અંદર એ ભાડું ડાયરેક્ટ 80 કે 100 રૂપિયા થઈ જતું હોય છે. પરંતુ આ બધી જ વસ્તુથી તમને છુટકારો મળવાનો છે, કારણ કે ભારત સરકાર 1 જાન્યુઆરી 2026 થી જ ભારત ટેક્સી લોન્ચ કરવાના છે. હવે ભારત ટેક્સી જે છે એ સૌથી પહેલા શું છે એ સમજી લો. હવે જેવી રીતના ઓલા, ઉબર ને રેપિડો છે ને, સેમ એ જ રીતે બધી વસ્તુ કામ કરવાની છે. પરંતુ આ ભારત સરકારનું જે એક મંત્રાલય છે, જેને સહકારી મંત્રાલય કહેવામાં આવ્યું છે, એની અંડર આ આવશે. હવે જો તમે ભારત ટેક્સી વાપરશો તો 80% પૈસા ડ્રાઈવરને મળશે અને માત્ર 20% ભારત ટેક્સી દ્વારા સરકાર પાસે જશે. ભારત ટેક્સી ભારતની પહેલી કોઓપરેટિવ મોડેલ એટલે કે સહકારી મોડેલ ઉપર આધારિત રાઇડ હેલિંગ સર્વિસ છે, જે સીધી રીતે ઓલા, ઉબર અને રેપિડો જેવી ખાનગી કંપનીઓને ટક્કર આપશે. હવે આનો જે ઉદ્દેશ્ય છે એ ખૂબ જ સામાન્ય અને સીધો અને સ્પષ્ટ છે. ડ્રાઈવરોને વધુ પૈસા મળે, પારદર્શિતા જળવાઈ રહે, સેફટી રહે અને આની સાથે લોકોને જે વધારે પડતો ચાર્જ આપવો પડી રહ્યો છે ઘણી બધી વખત, એ આપવો ન પડે. બીજો એક પ્રશ્ન, શું સર્ચ ફી લાગશે કે પછી વરસાદનો સમય આવશે કે કોઈ પણ પીક અવર્સ હશે ત્યારે શું ભાડું મેં જ વધે? તો ના, બિલકુલ નહીં વધે. જે ભાડું સરકારે નક્કી કરેલું છે, એટલે કે ભારત ટેક્સી જે ભાડું નક્કી કરશે એ જ ભાડું તમને લાગુ પડશે. એ પછી પીક અવર હોય કે પછી વરસાદ હોય કે પછી કોઈ પણ સિચ્યુએશન હોય, ભાડું એમાં બદલશે નહીં. મહત્વની વાત તો એ છે કે દિલ્હીમાં જ અત્યાર સુધી 56,000 થી વધુ ડ્રાઈવરોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. હવે આનાથી પણ વિશેષ આની અંદર રજીસ્ટ્રેશન કેવી રીતના કરવાનું છે, જેવી રીતના તમે રેપિડો, ઓલા, ઉબરમાં જેવી રીતના રજીસ્ટ્રેશન કર્યું હતું, એટલે કે મોબાઈલ દ્વારા મોબાઈલ નંબર નાખો, આ બાદ OTP આવે છે, એવી જ રીતના સેમ બધી વસ્તુ તમારે આ ભારત ટેક્સીની અંદર નાખી દેવાની છે. વાંધો ના તો એ છે કે અત્યારે આ માત્ર હું તમને કહી રહ્યો છું, પરંતુ 1 જાન્યુઆરી 2026 થી જ આ લાગુ પડવાનું છે અને આની સાથે આની એપ્લિકેશન આવી શકે છે. આની અંદર ઓટો, કાર અને બાઇક ટેક્સી ત્રણેય ઉપલબ્ધ હશે. આની સાથે સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો રિયલ ટાઈમ ટ્રેકિંગ, SOS બટન અને ડિજીલોકર સાથે ઇન્ટિગ્રેશન હશે. આ પ્રોજેક્ટને અમૂલ, નાબાર્ડ જેવી સહકારી સંસ્થાઓનો બેન્કિંગ સપોર્ટ છે અને તેના ચેરમેન જયંત મહેતા છે. ઇન્શોર્ટ જો જોવા જઈએ તો આગળના સમયમાં આનાથી સીધો ફાયદો લાખો લોકોને થવાનો છે. આજે પણ ઘણા બધા લોકો ઓફિસ જવા માટે અને ઓફિસથી પાછા આવવા માટે ઓલા, ઉબર કે પછી એવી બધી ટેક્સીનો ઉપયોગ કરે છે, જેનાથી એમને ઘણી બધી વખત મોંઘું પડે છે. તો આગળના સમયમાં બની શકે કે એમને ખૂબ જ સસ્તું પડી શકે. ત્યારે આવા બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.